આપની ઓળખાણ નહીં આપતા. ઓકે તમારો ઓકે કેસ છે ને બહુ અઘરો છે, મને એમાં કશું સમજાતું નથી. જુઓ, મેં જેટલું લખેલું છે એટલું વાંચું છું. આમાં છે ને બહુ બરાબર. ગોટાળો છે. 1961 જે છે રવજી વેલજી કોઈ છે એને આકાર ભરીને હક મળેલ છે. બરાબર. પછી ઈમાનદાર ધારો તો ખરેખર નાબૂદ થઈ ગયેલો છે, પણ ઈમાનદાર તરીકે ખેંગારજીનું નામ લખેલું છે. 3 પટ ભરીને એક કોક ચારણ કરશન હરદાસ, કદાચ તમે એના વારસદારો છો. હા, નાના બાપુ છે. હા, એમને મળેલું છે. પછી ઈમાનદાર નાબૂદી ધારા નીચે વળી પાછું કોકનું નામ આવેલું છે, નારણ કરશન. હા, નારાયણ કરશન મારા નાના થાય, નાના બાપુના અચ્છા. મોટા બાપુ છે કરશન હરદાસ. ઓકે. પછી પાછો એમાં ભૂલથી કોકનું નામ ચડી ગયું છે કાંદિયા મંગાનું, વળી રદ કરેલું છે. જી જી એ જી 1971 ની એન્ટ્રી છે. બહુ લોચાવાળો કેસ છે. તમે શું પૂછવા માંગો છો એટલું કયો. બરાબર. હવે આમાં આપણે જે તે સમયે છે ને આ વારસદાર જે અમારા વડવા હતા એ હાજર નતા ને આ છતાં પણ આવી રીતે એન્ટ્રીઓ પડી છે. હા, એટલે માલિકી હકમાં મને નથી લાગતું આમાં આ જે ચારણ કરશન હરદાસના વારસદારોને કોઈ તકલીફ હોય એવું મને નથી લાગતું. એટલો રેવન્યુ રેકોર્ડ તો ચોખ્ખો દેખાય છે. તમારે પૂછવાનું શું છે? અચ્છા, બરાબર. મારે એ જ પૂછવું છે કે આપણે 3 પટમાં ને એમાં 7/12 માં નામ આવે છે હા હા, હીરો હકમાં, તો આપણે 7/12 મોકલું નથી. જુઓ, આમાં લેટેસ્ટ 7/12 નથી મોકલું મને. જી જી લેટેસ્ટ તો કઢાવી નથી આમાં, ખાલી મોબાઈલમાં લેટેસ્ટ ચેક એટલે કરી. ગમે તે હોય, પણ કોમ્પ્યુટરાઇઝ 7/12 ભલે ને વરદી પહેલાનું હોય. તમે મોકલેલું નથી મને. મોકલેલું હોત ને તો હું જોઈ લેત. બરાબર. તો કશો વાંધો નથી તમારામાં. હવે ખાલી કઈક 7 નંબરમાં નોંધ હોય તો એ ખાલી જોવી પડે કે શેની નોંધ છે. બરાબર. બસ એ પૂછ્યું હતું કે આ 3 પટમાં બોજામાં નામ આવે છે, હા, તો આપણે એમાં જે તે વખતે કઈ એમાં થઈ શકે નહીં થઈ ના, શકે? ના, એ જૂની નોંધોમાં કશું થઈ ન શકે. પણ તમારો હક ચોખ્ખો છે એમાં કઈ તકલીફ દેખાતી નથી મને. એ અગાઉ લોચાવાળું બધું વાંચ્યું, જેટલું ઉકલું એટલું એમાં ઘણામાં ઉકલતું નથી. જૂની નોંધો છે એમાં. બરાબર. હા, છતાંય 7 નંબર હોય તો મોકલજો. ક્યારેક હશે ત્યારે જોઈ દઈશ. અત્યારે કઈ તકલીફ દેખાતી નથી આમાં. પણ હંમેશા ખેડૂત મિત્રો, બધા ખેડૂત મિત્રો સાંભળે કે મને તમે નોંધ મોકલો ત્યારે 7 નંબર ખાસ મોકલો. કારણ કે 7 નંબરના આધાર ઉપર જ હું કઈ મેળવણું કરી શકું. નોંધ મોકલો એ સારી વસ્તુ છે, પણ નોંધની સાથે 7 નંબર તો હોવું જોઈએ જ. બરાબર. અને એ જૂના 7 નંબર નહીં, સ્કેન કરેલા. અત્યારનું 7 નંબર હોવું જોઈએ, તો લેટેસ્ટ પરિસ્થિતિ મને એમાં ખબર પડે. બરાબર. ભલે ભાઈ, તમને જવાબ મળી ગયો ને? જી મળી ગયો. ભલે, આવજો. ખેડૂત મિત્રો, કાંઈ પણ ડિટેલ જ્યારે મને મોકલો ત્યારે વર્તમાન અત્યારનું 7 નંબર ખાસ મોકલો. હું એમ નથી કહેતો આજની તારીખનું મોકલો, ભલે મહિના દી પહેલાનું હોય, 2 મહિના 6 મહિના પહેલાનું હોય, પણ 7 નંબર હોવું જોઈએ. 7 નંબરમાં નોંધ અને રેફરન્સ લખેલા હોય. મારે કાંઈ પણ જોવું હોય તો એમાંથી જોઈ શકાય. હવે કેટલાક મને એવાય કહે છે કે સાહેબ તમે ઓનલાઈન જોઈ લ્યો ને, એની રોડ છે. હા ભાઈ, સરપંચ છું તમારા ગામનો, એટલે એવું મને નહીં કહેતા. તમારે જોવું હોય તો તમે બધું મોકલો, તો મારો સમય ન બગડે. નહીંતર આમાં સમય બહુ બગડે. અને હું કઈ એવું ઓનલાઈન જોવા નવરો નથી કે એવું જોવા બેવું તો જવાબ ન આપી શકું તમારા.